કેમ છો બધા ખેડૂત મિત્રો? તો બધા મજામાં છે ને? આપણે આજે આવ્યા છીએ જયસુખભાઈ ની ખેતી જોવા, અને એ કેટલા 3-4 વર્ષથી ખેતી કરે છે અને ખેતીમાં આગળ પ્રગતિ બહુ જાજી કરે છે. તો આપણે એનો ઇન્ટ્રો લેવા આવ્યા છીએ. આપણે જયસુખભાઈ, તમે અમારે આ ખેતી વિશે કંઈક શીખવાડશો ભાઈઓને બધાને? મારું નામ બારિયા જયસુખભાઈ રાજાભાઈ, ગામ સનાળા, અને હું છેલ્લા 4-5 વર્ષથી આમાં અલગ અલગ બધી ખેતી કરતો હોઉં છું. એમાં આપણા મંડપ પદ્ધતિથી આપણે તુરિયા બનાવેલા છે. તમે જુઓ, આ મસ્તીના તુરિયા થઈ ગયેલા છે અત્યારે. તો આપણે આ ખેડૂત ભાઈઓને આ ખેતી કરવી હોય તો આપણે બધાને કઈ રીતના સરળ પડે અને કેવી કરી શકે એ ભાઈઓ? તો બને ત્યાં છે ને મંડપ પદ્ધતિ ખેતી કરાય. તો વેલાવાળા શાકભાજી છે એટલે વેલામાં આપણે હાલવાનું થાય તો વેલા ભાંગે નહીં, અને ક્વોલિટી તમે જોઈએ કે મસ્તીના બધા આમ એક સરખા સીધા થઈ જાય તુરિયા, અને ભાવમાં બહુ સારું પડે. તો આપણે આ ખેતી આપણે કરી એટલે પહેલા આપણે શું કરવું પડે એમાં? પહેલાં તો મલ્ચિંગ કરવું પડે, પછી આપણે એમાં શું કહેવાય પાઇપ ખોડવો પડે, પછી ઉપર આપણે વાયર બાંધવો પડે, અને બધું આવી રીતના દોરી બધી બાંધવી પડે. એટલે બહુ મહેનત વાળું કામ છે આ. એટલે તમે આ છોડ વાવો હા, એટલે કેટલા ટાઈમમાં થઈ જાય અને કેવું ઉત્પાદન આવે એનું? આપણે વાવેતર કર્યા પછી તો આપણે ગણો તો છેલ્લા 45 થી 50 દિવસ જોવે એમાં સરખો તૈયાર થતા. તો જયસુખભાઈ આપણને કહે છે કે આપણે કયા મહિનામાં વાવેતર કરવાનું આવે ને કયા મહિનામાં આપણે કેટલા ટાઈમમાં પાકી જાય ને કેટલી ખાતર ને એવું નાખવાનું આવે, તો જયસુખભાઈ આપણે બધા ખેડૂત મિત્રોને જણાવશો? તો પહેલા છે ને પાયામાં તો આપણે દેશી ખાતર છે ને વીઘે 4 ટોળી નાખવું પડે, અને વાવેતરમાં વાત કરીએ ને તો આપણે ડિસેમ્બરમાં વાવેતર કરવાનું હોય. આપણે પહેલા આપણે મલ્ચિંગ હેઠે નાખી તઈ નાખવું પડે કે? હા, એ તો ખેડ કર્યા બાદ નાખવું પડે, અને પછી કટર મારીને પછી પાળા ચડાવી દેવાના, અને ડિસેમ્બર વાવેતર કરી નાખવાનું ડિસેમ્બર મહિનામાં. એટલે પાળા આપણે કેટલી ફૂટે કરવાના? પાળા આમ ગણો ને તો આપણે તમારે શું કે જેવો તમારી માફક 4-5 ફૂટા કરી શકો તમે, પછી 6 ફૂટા કરો તો હાલે એમ. તો આપણે આ પાક કેટલા ટાઈમમાં આમ પાકી ગયો ગણાય? પાક આપણે આમ ગણો તો વાવેતર કર્યા બાદ આપણે 45 દિવસ શરૂ થાય, અને કન્ટિન્યુ આપણે 2.5-3 મહિના હજુ હાલે. આપણે શું કહેવાય આમ તોડો હોય ને એ. અને તો આપણે આ બધા પીળું થઈ જાય એટલે એમાં તમે દવાનો કેટલો છંટકાવ કરો એટલે બધું આ રેડી થઈ જાય આપણે ખેડૂત મિત્રો બધાને? એ જે પીળું થાય ને તો મધમાખીના ખામી થાય છે, બાકી આમાં એટલી બધી દવા નથી આવતી એમ. અને દવા આમાં ઘણો ખરો આનાથી કંટ્રોલ થઈ જાય. તો તમે બતાવી શકો કે આનું શું કે એલાસ્ટિક કહેવાય છે. આમાં સૂચા જે આવે ને એમાં તમે જોઈ શકો છો, આમાં ઘણો ખરો લગભગ 90% બધું અહીંયા છોટી જાય. એટલે એ પ્રોડક્ટ આપણને અહીંયા જેસરમાં મળી જાય કે બીજે કાંઈ મળે? હા, તો ગમે એકરમ મળી જાય આપણે. એકરમ મળી જાય. અને આનું એક નંગનું હવે હું તો હોલસેલમાં લાવું છું. હું ઠેઠ ક્યાંથી મહારાષ્ટ્રથી લાવું છું, તો મને આના કેટલા 5 રૂપિયાના પીસ મળી જાય. એટલે આમાં બધા આમ જંતુ આવે કે? આમાં 90% જે અંદર બેસવા જાય એ બધું છોટી જાય. જયસુખભાઈ 4-5 વર્ષથી આપણે આ નવી ખેતી કરે છે એટલે આપણે આ જોવા આવ્યા છીએ, તો આપણે એનું આખું ખેતર જોઈશું. તો ખેડૂત મિત્રો, તમે આપણે જયસુખભાઈ વાવેલા ગલકાની ખેતી જોઈશો તો હેઠે ઉપર જો તમે આમ અધેર વાવેતર કરેલું છે, અને આવડા આપણે છે એમ કે કાંટાવાળી કાકડી કહેવાય, જોઈ શકો છો. તો ખેડૂત ભાઈઓ, આપણે આને ઝુકીની કહેવાય છે ને આ આપણે પીળા રંગમાં આવે છે, અને આની સાઈઝ એટલી જ તે થાય છે ને વધીને આમાં 1-2 કિલોના રહી છે. અને આ નવી આઈટમ છે, આપણે આઈને તો ખેડૂતો ભાઈઓ ઓછી કરે છે. આની આપણે કઈ રીતનું થાય છે જયસુખભાઈને પૂછી લઈશું આવતા વિડીયોમાં, અને આગળ આપણે બધી ખેતી જોઈને તો ઘરે જઈશું, અને બધા જે અત્યાર સુધી બન્યા રહ્યા છે એ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈજો. તો આપણે આ 2-3 પાળામાં આપણે જયસુખભાઈ કારેલી કરી છે, ને અત્યારે જે આવવાની શરૂઆત જ થઈ છે આપણે આમાં પ્રોડક્ટમાં, અને ફૂલ ને એવું તમે જોઈ શકો છો મસ્તનું કરેલું છે આમાં.